અખિલ કચ્છ લોહારવાડા મુસ્લિમ જમાત દ્વારા દ્વિતીય સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના વિકાસ અને પ્રગતિનો આધાર સમાજ એકતા ભાઈચારા પર રહ્યો હોવાનું આજે ભુજ ખાતે અખિલ કચ્છ લોહારવાડા મુસ્લિમ જમાત દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ શાદી 2017 અવસરે જણાવાયું હતું। કબીર વિલા મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી એરપોર્ટ રોડ ખાતે યોજાયેલી સમૂહ શાદી પ્રસંગે સમાજના જિલ્લા પ્રમુખ લોહાર હાજી નિશારભાઈએ ભ્રૂણ હત્યા ન કરવા તથા રાષ્ટ્ર વિરોધી કૃત્યમાં ક્યારેય ન જોડાવા કે સહકાર ન આપવા ખાતરી લીધી હતી। આ પ્રસંગે સમાજના 49 નવયુગલ નિકાહથી જોડાયા હતા। અવસરનો પ્રારંભ તિલાવતે કુરાનથી કરાયું હતું। અબ્દુલ રહેમાન દ્વારા તકરીર અને સમૂહ નિકાહની અદાયગી સૈયદ હાજી અમીન શાહ હાજી અહેમદ શાહ દ્વારા કરાઈ હતી। મુખ્ય મહેમાન તરીકે હાજી જુમા રાયમાં ઉપસ્થિત રહ્યા હતા। આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા પ્રમુખ લોહાર હાજી નિશારભાઈ, હાજી હારૂન મુશા, હાજી અબ્દુલભાઈ ઇસ્માઇલ પરિવાર, અલી મામદ સિદ્દીક, વલી મામદ, આદમ હુસેન, કાશમ મામદ, લોહાર હમીદ અબ્દુરહેમાન, લખપત તાલુકા પ્રમુખ હાજી મુશા, માંડવી પ્રમુખ લતીફભાઈ જુસબ, અંજાર પ્રમુખ અજીજભાઈ, મુન્દ્રા પ્રમુખ રજાકભાઈ તેમજ ભુજ શહેર પ્રમુખ હુસેનભાઈ, જિલ્લા ઉપપ્રમુખ આદમભાઈ, ઇસ્માઇલભાઈ, અસંખ્ય કચ્છ લોહારવાડા પરિવારના સભ્યોએ સાથ સહકાર આપ્યો હતો। લેડીઝ વિંગમાં પણ લોહારવાડા સમાજની બહેનોએ જહેમત ઉઠાવી હતી। આ અવસરે આર્થિક સહયોગ આપનાર દાતાઓ જેમ કે સિલાઈ મશીન ઇંગ્લેન્ડ જમાત તરફથી શતારભાઈ મીનહાજભાઈ અને સમીરભાઈ ચાંદીના સાંકડા, સુલેમાન હાજી અલી મામદ કેરાવાલા પરિવાર જમણવારના દાતા, અબ્દુલ ઇસ્માઇલ પરિવાર, હારૂન મુશા, કાશમભાઈ કુવાથડા, અન્ય 16 દાતાઓ દ્વારા સંપૂર્ણ જમણવારનો ખર્ચ અપાયો હતો। ઇસ્માઇલભાઈ હસનભાઈએ રોકડ જ્યારે શરબતના દાતા હાશમભાઈ ઉપરાંત અનેક દાતાઓના દાન અને સહયોગથી કાર્યક્રમ સફળ બન્યો હતો। દુલ્હા દુલ્હનને ફ્રીજથી લઈ અને ઘર વપરાશ સુધીની સંપૂર્ણ ભેટ સોગાદો અપાઈ હતી। આ અવસરે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, મમુભાઈ આહિર, દીપુભા રાઠોડ, મહાવીરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના ભાઈઓ તથા બહેનો તેમજ આગેવાનો, યુવા સર્કલ, તમામ તાલુકા સમિતિઓનું યોગદાન પ્રાપ્ત થતા સંચાલન કાશમભાઈ દ્વારા તથા જિલ્લા પ્રમુખે સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ લોહાર હાજી મોહમ્મદ નિસાર ઓસ્માન, મારો હોદ્દો છે અખિલ કચ્છ લોહારવાડાનો જિલ્લા પ્રમુખ। 49 દીકરીઓ પોતાના નવ દાંપત્ય જીવન અને પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે અને નિકાહના પાક બંધનથી બંધાવવા જઈ રહ્યા છે। અમારું આ અખિલ કચ્છ લોહારવાડાનો બીજો દ્વિતીય સમૂહ શાદી છે। સમૂહ લગ્નનો આયોજન બેઝિકલી એ ઉદ્દેશ્ય હોય છે કે સમાજમાં સમયનો બચાવ, પૈસાનો બચાવ, આપસી મોહબ્બત, ભાઈચારા અને અહીં જ્યારે ભેગા થાય ત્યારે એ જ ઉદ્બોધન હોય છે કે આપણું રાષ્ટ્ર શું છે, દેશ શું છે, આપણે દેશ માટે શું કરી શકીએ અને શિક્ષણ ઉપર ભાર મૂકવાનું હોય છે। કારણ કે જ્યારે સમૂહ લગ્ન થાય તો સમૂહ શાદી થકી સમાજને ઘણી બધી બચત થાય છે, જેના કારણે બીજો સમય બચે એ આપણે દેશ માટે, રાષ્ટ્રકાજ માટે અને શિક્ષણ માટે, આરોગ્ય માટે, એ માટે આપણે ઉપયોગ કરી શકીએ એ હેતુથી અમે સમાજનું આયોજન કરીએ છીએ। અને અમારા સમાજ માટે એક બહુ મહત્વની વાત એ છે કે એક જ સમાજમાંથી 98 લગ્ન થયા હોય તેવો આ કચ્છનો પ્રથમ કિસ્સો છે। ત્યારબાદ અમે કોઈ પણ બીજા સમાજ પાસેથી કોઈ પણ જાતનો ફંડ ફાળો વસૂલતા નથી, માત્ર ને માત્ર લોહારવાડા સમાજમાંથી ફંડ ફાળો વસૂલ કરી અને ફ્રીજ, સિલાઈ મશીન સહિત અંદાજિત 60 થી 65 હજારનો ભેટ સોગાદો આપી અને બહુ સારામાં સારું ખવડાવી, સારું મંડપ ડેકોરેશન, સારા વાતાવરણમાં સમાજને આપી અને અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે બીજા સમાજો કરતાંથી લોહારવાડા સમાજ છે એ કચ્છ લેવલે ઘણું જ ઊંચો અને ઘણું જ સારું કાર્ય કરી રહ્યું છે।